સમાચારમાં વાત કરીએ તો રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની માનવતા અભિગમ આવી સામે નાગરિકોની સેવામાં ખડેપગ રહ્યા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક। રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકનો જોવા મળ્યો માનવતાવાદી અભિગમ। ટ્રેનમાં અટવાયેલા મુસાફરો માટે સાંસદે કરી ફૂડ પેકેટની વ્યવસ્થા। ડાયવર્ટ કરેલી ટ્રેનના મુસાફરોને જમાડવા ટ્રેનના દરેક કોચમાં ફર્યા સાંસદ મયંકભાઈનો એક જ સંકલ્પ કે મારા મહેસાણાથી કોઈ ભૂખ્યા ના જવા જોઈએ તેવા સંકલ્પ સાથે ટ્રેનમાં ફર્યા। દાદર કચ્છ એક્સપ્રેસ મુંબઈથી નીકળી હતી પણ વધુ વરસાદના કારણે રૂટ બંધ કરવામાં આવ્યો હતો, જે ડાયવર્ટ થવાના કારણે છેલ્લા 24 કલાકથી વધારે સમયથી મુસાફરો ગાડીમાં જ હતા। ગાડીના રૂટ વાયા મહેસાણા થઈ રાધનપુર કરવામાં આવ્યો હતો। જો મહેસાણામાં ભોજનની વ્યવસ્થા થાય તો મુસાફરોને રાહત મળે। તે સમયે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક દ્વારા 1200 જેટલા પેસેન્જરો માટે ફ્રૂટ પેકેટ, પાણીની વ્યવસ્થા કરવામાં આવી। દરેક ડબ્બામાં જઈ ભોજન અને પાણી દરેક મુસાફરોને જમાડવામાં આવ્યા। આ વ્યવસ્થા જોઈ ટ્રેનના સૌ મુસાફરોએ આભાર માન્યો। મયંકભાઈ સાથે મહેસાણા કાર્યકર્તાઓ તેમની જવાબદારી નિભાવી માનવતાનો અભિગમ નિભાવ્યું। વિશેષ માહિતી રામભાઈ પટેલ, મહેસાણાથી। આજે ભારે વરસાદના કારણે સામખિયાળી વાળો રસ્તો, માળી અમીવાળી વાળો રસ્તો રેલટ્રેક દુર્ગ્રસ્ત હોવાથી આ ટ્રેન અહીંયા ડાયવર્ટ થયેલી દાદરથી કચ્છમાં। તો મને હમણાં કલાક પહેલાં રેલવેમાંથી સમાચાર મળ્યા કે ટ્રેન બુકિંગ બધા જ માટે અમારા બધા કાર્યકર્તાઓ દ્વારા વ્યવસ્થા કરી ટ્રેનના બધા જ લોકોને ફૂડ પેકેટ, પાણીની બોટલ પહોંચાડવાનો અમારું અહોભાગ્ય છે કે આ પ્રકારની સેવા કરવાનો લાભ મહેસાણાની ધરતી પર ટ્રેનમાં કરવા મળે તો કંઈ અમે અમારી જાતને અને આ ટ્રેનમાં બધા જ લોકો ગઈકાલે નીકળ્યા તો આજે ભૂખ્યા હતા તેમને પણ અમારી સાથે બધા જ લોકો